નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે આપણે પ્રશ્નો છે એ સોલ્વ કર્યા હતા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણને લગતા. હવે ત્યારબાદ આજના લેક્ચરનો આપણો ટોપિક છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહની તાપીય અસર. મિત્રો, હવે જોઈએ, એક ઉદાહરણથી શરૂઆત કરીએ કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું. તો પહેલા નોર્મલ માહિતી છે એને થોડીક યાદ કરી લઈએ, પછી ઉદાહરણ જોઈએ. કે મિત્રો, વિદ્યુત પરિપથ છે એની અંદર આપણે વિદ્યુત પ્રવાહને સતત અને સતત ગતિ કરાવવા માટે ઊર્જા આપવી પડે છે, તે જોઈ ગયા. પછી કોષની વાત હતી, તો કોષ છે, વિદ્યુત કોષ કહીએ એટલે ટૂંકમાં બેટરીનું એક સ્વરૂપ. તો એ કોષ છે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થાય છે. એટલે એક છેડા પર વધારે ઊર્જા હોય છે અને એક છેડા પર ઓછી ઊર્જા હોય, એટલે ઊર્જાનો તફાવત ક્રિએટ થાય છે. અને એ તફાવતને કારણે છે સતત અને સતત વિદ્યુત ભારો છે એ પરિપથમાં વહન પામે છે. તો એ વહન પામતી વખતે જે ઊર્જા વપરાય છે, ઉદાહરણ તરીકે આપણા ઘરેથી સ્વિચ પાડીએ મોડેની, પંખો શરૂ થાય, તો એ મિત્રો જે પંખો પાંખિયાઓ ફરે છે એ ફરતા સમયે આપણને એક તો પવન ઊર્જા વપરાશે એટલે મળશે, પણ મળવાની વાત નથી, ઊર્જા વપરાશે. વિદ્યુત ઊર્જા પરિપથમાં ગતિ કરે છે, એ ઊર્જા છે એ અમુક ભાગ છે એ પાંખિયાઓને ફેરવવા માટે વપરાશે અને અમુક ટકા ઊર્જા છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે રૂપાંતરણ થશે. કઈ રીતે? તો લાંબો સમય પંખો ચાલ્યા બાદ તેને તમે ટચ કરજો, ગરમ લાગશે. પહેલા ગરમ નહીં હોય, ઠંડો હશે. અડધો કલાક છે, પંખો ચાલ્યા બાદ તમે એને સ્પર્શ કરજો એટલે પંખો ગરમ લાગશે. તો એ ગરમી આવી ક્યાંથી? ગરમી મતલબ ઉષ્મા ઊર્જા ક્યાંથી આવી? તો એ મિત્રો વાહકમાં એટલે કે પરિપથની અંદર વિદ્યુત ભારો ગતિ કરે છે. તો એ વિદ્યુત ભારો પાસે વિદ્યુત ઊર્જા છે, તો એ વિદ્યુત ઊર્જાનો એ પંખાની અંદર જે વાહક તાર છે એનો અવરોધ છે, તો એ અવરોધના કારણે ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે, એટલે એ પંખો ગરમ લાગે છે. પછી ઘણી વખત આ જે સિદ્ધાંત છે એનો ઉપયોગ ઉષ્મા ઊર્જા મેળવવા માટે જ કરવામાં આવે છે. જોઈએ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક હીટર, એમાં પંખિયા નથી હોતા, માત્ર સ્વિચ પાડો એટલે હીટર ગરમ થાય ને થોડીક વારમાં આટલી બધી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થઈ જાય કે પાણી છે એ ગરમ થઈ જાય. ઇસ્ત્રીની વાત કરીએ તો ઇસ્ત્રીની અંદર આટલી બધી ઊર્જા ઉત્પન્ન થાય કે જો 2 જ મિનિટ ત્યાં પડી રહી હોય તો એ જે તે કાપડ ઉપર છે એને સળગાવી નાખે છે. એ જ રીતે આપણે ટોસ્ટર આવે, માઇક્રોવેવ ઓવન આવે, બ્રેડ પીઝા ગરમ કરીએ છીએ, સેન્ડવિચ બનાવીએ છીએ, એની અંદર સાવ કોરું પાવ છે એને શેકી નાખે, એટલી બધી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં માત્ર ને માત્ર વાહક તારનો અવરોધ છે એ ખૂબ ઊંચો હોય છે, એટલે મિશ્ર ધાતુમાંથી બનાવેલી હોય, એનો અવરોધ ખૂબ વધારે હોય, એટલે એ દરેક એટલે એમાંથી પસાર થતા વિદ્યુત ભારો પાસેની ઊર્જા છે એ બધી જ ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય, બાકી ક્યાંય થતી નથી. એટલે ટોટલી વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે, એટલા માટે એ ગરમ થાય છે ઝડપથી. આ રીતે પણ વિદ્યુત ઊર્જાનું ઉષ્મામાં રૂપાંતરણ થઈને આપણને લાભદાયી છે. હવે મિત્રો, પ્રશ્ન આપણને થાય કે સાહેબ, એ અવરોધના કારણે વિદ્યુત ઊર્જાનું ઉષ્મા
ઉર્જામાં રૂપાંતરણ કેવી રીતે થાય એના માટે એક સાદું ઉદાહરણ જોઈએ કે કોઈ પણ પદાર્થ છે ગતિ કરતો હોય તો એ ઘર્ષણના કારણે છે. હવે ઉદાહરણ તરીકે ગાડીના ટાયર છે ઘસાય, ટાયર છે ચાલે, ફરે એટલે જોજો અમુક સમયે ગરમ થશે, એટલે એ ટાયરના સપાટી સાથેના ઘર્ષણના કારણે છે એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય. કોના કારણે? ઘર્ષણના કારણે. તો બે હાથ ઘસવા, પહેલા હાથ અડાડો, થોડીક વાર હાથ બંને ઘસીને પછી અડાડો, ગરમ લાગશે. તો આપણી યાંત્રિક ઉર્જા છે તેનું ઘર્ષણના કારણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય. કોઈ પદાર્થને ઘસડો જમીન સાથે, કોઈ ઘર્ષણના કારણે એક ઉર્જાનું બીજી ઉર્જામાં એટલે કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય. તે જ રીતે મિત્રો ઘર્ષણની જગ્યાએ વાહકમાં અવરોધ હોય છે. એટલે જ્યારે વિદ્યુત ભારો વાહકની અંદર ગતિ કરે છે ત્યારે એ વાહકની અંદર રહેલા અવરોધને કારણે એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અને આ વિદ્યુત ઉર્જાનું વિદ્યુત ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા છે, એ ઘટના છે, એને વિદ્યુત પ્રવાહની તાપીય અસર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય મિત્રો? તો વાહકમાં વહેતા વિદ્યુત ભારોનું એટલે કે વિદ્યુત ઉર્જાનું અવરોધના કારણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થવાની ઘટનાને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. ટૂંકમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ આ ઘટના એટલે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો જોઈએ મિત્રો આનું કોઈ મેથેમેટિકલ સ્વરૂપ આપણે તારવીએ કે સાહેબ કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે એ આપણને ખ્યાલ તો હોવો જોઈએ ને. આ પંખો છે, ફેન, તો એમાં કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે એનું માપ તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને. તો એ કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે એ જોવા માટે આપણે થોડીક ગણતરી કરીએ. એક સમીકરણ મળશે આપણને, તો જોઈએ આપણે. એક વાહક તાર છે, પરિપથ ડ્રો કરીએ એટલે વધારે ખ્યાલ આવે થોડો. અવરોધ છે, અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટમીટર સમાંતરમાં જોડેલું છે વોલ્ટેજ માપવા માટે. શ્રેણીમાં પ્રવાહ માપવા માટે એ મીટર જોડી દો મિત્રો. પરિપથને શરૂ બંધ કરવા માટે કળ જોડીએ છીએ. પરિપથમાં વિદ્યુત ભારોના વહન માટે આપણે બેટરી કે વિદ્યુત કોષને જોડેલો છે. તો આ V વોલ્ટની બેટરી છે, V જેટલા વોલ્ટેજ છે, એ બેટરીમાંથી I જેટલો પ્રવાહ R જેટલા અવરોધમાંથી વહેડાવવા માટે કેટલું કાર્ય કરવું પડે મિત્રો? તો આપણે ભણી ગયા છીએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભાર છે અને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુતીય ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન છે, અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી શકીએ બે બિંદુ વચ્ચે. તો મિત્રો અહીંયા વાત છે કે જો R જેટલા અવરોધમાંથી Q જેટલા વિદ્યુત ભારો ગતિ કરશે ને, એટલે વિદ્યુત ભારનો જથ્થો એટલે Q વડે દર્શાવીએ. તો લખતો નથી થિયરી, R જેટલા અવરોધમાંથી Q જેટલા વિદ્યુત ભારોને જો ગતિ કરાવવી હોય તો એના માટે V વોલ્ટ છે એ લાગુ પાડવા પડે. એટલે કે V વોલ્ટની બેટરી જોડવી પડે તો Q જેટલા વિદ્યુત ભારો છે સતત અને સતત R જેટલા અવરોધમાંથી પસાર થાય.
હવે q જેટલો વિદ્યુત ભાર છે પસાર થાય એટલે I જેટલો પ્રવાહ રચાય, અને પ્રવાહ રચાય તો કેટલો સમય જોશે સાહેબ? તો વાત કરીએ કે t જેટલા સમયમાં જો r જેટલા અવરોધમાંથી I વિદ્યુત પ્રવાહ વહેડાવવો હોય તો v જેટલા વોલ્ટ છે લાગુ પાડવા પડે. તો મિત્રો જોઈએ આપણે કે v વોલ્ટ લાગુ પાડીએ તો આ v વોલ્ટની બેટરી દ્વારા I જેટલા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહને સતત અને સતત t જેટલા સમય સુધી આ અવરોધમાંથી જો પસાર કરવા હોય તો કરવું પડતું કાર્ય કેટલું મળે મિત્રો? જોઈએ આ શેની વાત છે? અહીં v જેટલા અથવા આપણે એને વ્યવસ્થિત સ્વરૂપમાં લખીએ. એ ધ્યાન આપજો મિત્રો. r જેટલા અવરોધમાંથી અથવા r જેટલા r અવરોધમાંથી I જેટલો પ્રવાહ વહેડાવવા માટે v જેટલા વોલ્ટેજ લાગુ પાડતા લાગતો સમય t હોય તો r જેટલા અવરોધમાંથી તમારે મિત્રો I જેટલો પ્રવાહ સતત વહેડાવવો હોય તો તમારે v વોલ્ટ એટલે કે v જેટલા વોલ્ટેજ લાગુ પાડવા પડે મિત્રો. અને તેના માટે સમય કેટલો લાગે છે? t જેટલો મિત્રો. તો કરવું પડતું કાર્ય તો લખીએ થતું કાર્ય w હોય છે. તો કાર્ય કેટલું થાય મિત્રો? તો જોઈએ આપણે પહેલા v એટલે એકમ સમયમાં એટલે કે વાહક છે એના વહેડાવતો જથ્થો q હોય તો કરવું પડતું કાર્ય કેટલું મળે? w. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયા કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુતીય ક્ષેત્ર વિરુદ્ધ ગતિ કરાવીએ તો કરવું પડતું કાર્ય છે કેટલું હોય? વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું મિત્રો. તો આ w કાર્ય આપણે મેળવવાનું છે. કેટલું કાર્ય કરીએ તો એને કરતા કરીએ તો v ગુણ્યા q મિત્રો. ધ્યાન આપજો અહીંયા. હજી આગળ જો વાત કરીએ મિત્રો વિગતવાર કાર્ય મળી ગયું પણ એને હજી ડીપ લેવલે જવું છે. કારણ કે વિદ્યુત ભાર ગતિ કરે એના કારણે વિદ્યુત પ્રવાહ રચાય. અવરોધ કેટલો છે, સમય કેટલો લાગશે, બધાને સાથે જોડીએ તો અહીંયા લખીએ આપણે v બરાબર શું થાય? I ઓહમનો નિયમ. ઓહમના નિયમ પ્રમાણે મિત્રો v બરાબર IR તો અહીંયા મૂક્યા ને v ની જગ્યાએ મૂકો IR, q તો હતા જ. હજી તમે થોડુંક વિગતવાર વિચારી શકાય મિત્રો. q છે તો q વિદ્યુત ભારનો જથ્થો આપણે આવું ભણી ગયા. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. તો આમાં q ને કરતા કરો મિત્રો તો q બરાબર I ગુણ્યા t. તો q બરાબર અહીંયા શું મૂક્યા? I ગુણ્યા t. તો હવે જો I ડબલ વખત આવે એટલે I સ્ક્વેર, આ r અને આ t. આ કાર્ય મેળવો મિત્રો. બોક્સ વડે દર્શાવેલ સમીકરણ 1 નામ આપી શકાય અને સમીકરણ 1 નામ આપો તો આને 2 આપી શકાય. આપણે 1 આપ્યા ને. હવે સ્પષ્ટતા થઈ ગઈ મિત્રો કે જો r જેટલા અવરોધમાંથી I જેટલો પ્રવાહ t સમય સુધી વહેડાવવા માટે આ બેટરી દ્વારા કરવું પડતું કાર્ય છે w જેટલું. w એટલે કે I સ્ક્વેર
ફરી વખત મિત્રો નો ખ્યાલ આવ્યો હોય તો r જેટલા અવરોધમાંથી I જેટલો પ્રવાહ t જેટલા સમય સુધી વહેરાવવા માટે આ બેટરી દ્વારા કરવું પડતું કાર્ય W એટલે કે I2RT જેટલું હોય છે અને આ કાર્ય કરીએ ક્યાં જાય મિત્રો તો કે આ કાર્ય એટલે કે વિદ્યુત ઊર્જા છે એનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થશે એટલે હીટ એનર્જી ઉત્પન્ન થાય એટલે આ જે કાર્ય કરીએ I2RT જેટલું એ મિત્રો ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થશે એટલે લખીએ અહીંયા આ થતું કાર્ય ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે તો મિત્રો W ની જગ્યાએ શું આવે હીટ એનર્જી અથવા ને આમ પણ લખી શકાય આપણે ખાલી H લખીએ બરોબર હીટ એનર્જી ઉત્પન્ન થાય ને H વડે દર્શાવે એ કેટલી થાય તો કે જેટલું કાર્ય કર્યું તેટલું તો I2RT જેટલું આપણે 9મા ધોરણમાં ભણી ગયા મિત્રો કે કોઈ પદાર્થ સ્થિર છે લારી છે અને ધક્કો મારીએ તો લારી છે ગતિમાં આવે તો કેટલી ગતિમાં આવશે તો એની પાસે કેટલી ગતિ ઊર્જા ધારણ થઈ છે તો આપણે કરેલા કાર્ય જેટલું કાર્ય કરીએ એટલી એની પાસે ગતિ ઊર્જા મળે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર કેટલું બળ લગાડીએ છીએ કેટલું સ્થાનાંતર થાય છે એના આધારે આપણે ઊર્જા ગણી શકીએ તો અહીંયા ઉષ્મા ઊર્જાની વાત છે ઉષ્મા ઊર્જા કેટલી ઉત્પન્ન થઈ છે કે કરેલા કાર્ય કેટલું કાર્ય કર્યું તો કે I2RT જેટલું તો ઉષ્મા ઊર્જા કેટલી ઉત્પન્ન થાય I2RT તો આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એનો નિયમ છે કેટલી ઊર્જા ઉત્પન્ન થશે હીટ એનર્જી અને બીજા નામથી જૂલના તાપીય નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે તમને કે જૂલનો તાપીય નિયમ મેળવો અથવા તારવો તો આ મેળવવાનો હવે એ નિયમ શું કહેવા માંગે છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ હવે થિયરિકલ ટોપિક છે થોડોક અગત્યનો છે એટલે અહીંયા ધ્યાન આપજો કે એ ઉષ્મા ઊર્જા છે આ કેટલી ઉત્પન્ન થશે તો વાહક તાર છે એટલે કે આપેલા અવરોધ માટે આપણને જે અવરોધ આપ્યો છે એના માટે ઉષ્મા ઊર્જા કેટલી ઉત્પન્ન થશે તો કે વહેતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં કોઈ વાહક એટલે કે r જેટલા અવરોધમાંથી કેટલી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય તો મિત્રો એમાંથી જે પ્રવાહ વહે છે એના વર્ગના સમપ્રમાણમાં હોય પ્રવાહ વધારે તો ઉષ્મા ઊર્જા એના વર્ગ છે એના સમપ્રમાણમાં એટલે એટલી ડબલ થાય પ્રવાહ ઓછો તો ઉષ્મા ઊર્જા ઓછી પછી બીજી તો કે આપેલા પ્રવાહ માટે અવરોધના સમપ્રમાણમાં જો અવરોધ વધારે હોય તો ઉષ્મા ઊર્જા વધારે ઉત્પન્ન થાય અવરોધ ઓછો હોય તો ઉષ્મા ઊર્જા ઓછી ઉત્પન્ન થાય અને આપેલ સમય માટે પ્રવાહ અને અવરોધ છે એના સમપ્રમાણમાં હોય છે આપેલા સમયની જો વાત કરીએ તો અવરોધ અને પ્રવાહ છે એના સમપ્રમાણમાં હોય છે સમય તો ગમે તેટલો હોય પણ અવરોધ જ ન હોય પ્રવાહ જ ન વહેતો હોય થોડોક વહેતો હોય તો ઉષ્મા ઊર્જા ઝાઝી ઉત્પન્ન થવાની નથી મિત્રો એટલે આપેલા વાહકના અવરોધ માટે પ્રવાહના સમપ્રમાણમાં આપેલ પ્રવાહ માટે અવરોધના સમપ્રમાણમાં અને આપેલ પ્રવાહ અને અવરોધ માટે સમયના સમપ્રમાણમાં હોય છે મિત્રો આ જૂલનો તાપીય નિયમ તરીકે ઓળખાય છે અને વિદ્યુત પ્રવાહની તાપીય અસર તરીકે પણ આપણે એની ચર્ચા કરી શકીએ મિત્રો તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આને લગતા એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના છે મિત્રો તો આજના લેક્ચરના હોમવર્કની અંદર વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે મિત્રો ટેક્સ્ટબુકમાંથી વાંચી અને વ્યવસ્થિત રીતે તારવણી કરવાની છે ટેક્સ્ટબુકની રીતે થોડી અલગ રીતે તારવણી કરેલી છે પણ આ રીતે કરો તો વધારે અનુકૂળ રહેશે અહીંયા સુધી રાખીએ મિત્રો